Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા ક્યાં જઈએ? મેં હોધ્યાયો તારા સ્ટાફમાં તને ખબર સૌથી વધારે કામ કરનારો માણસ કોણ છે? કોણ? પેલા બ્લુ કલરના શર્ટમાં બેઠો છે ને જો. કે તમને કેવી રીતે ખબર પડી? મેં એનો મોબાઈલ જોયો, 95% ચાર્જિંગ છે. હા, એટલે સૌથી વધારે કામ કરતો છે એમ? તારે અત્યારે તું જો માહોલ જો. મેં તો હમણાં કેવો કિસ્સો સાંભળ્યો. એક પેલો નહીં પેલો તમારો પેલા આઈફોન આવે સૌથી મોંઘો લાખ રૂપિયાનો. હા હા. તે એક છોકરો છે ને હાથમાં આમ આઈફોન લઈ આમ ચાલતો જતો હતો. તો એને કઈક ઠોકર વાગી. તે આખો છોકરો પડ્યો ધબાક લઈને અને કઈક કટાક લઈને અવાજ પણ આવ્યો. અરે બાપરે. તો છોકરાએ પ્રાર્થના શું કરી ખબર? હે ભગવાન, હડકું તૂટ્યું હોય તો સારું. અરે તમે મોબાઈલમાં કેટલો બધો પ્રેમ કરો. એક જમાનો હતો બાકી કે પેલા મોબાઈલમાં બેટરી ઢીલી હોય ને એમ તો પાછળ પેલા કાગળનો ડૂચો ગાલીને તમે સેટ કરતા હતા અને રોજ નવી રિંગટોન બદલવા માટે આપણે કેટલા ક્રેઝી હતા તને ખબર? યસ યસ. ના આજે મોટા ભાગે આપણે સાયલેન્ટ પર જ રાખીએ છીએ ફોન. બદલાઈ ગયું છે, ખાસું બદલાઈ ગયું છે. તને કહું, પેલા એક જમાનો હતો મને યાદ છે કે ટ્રેનમાં તમે જાઓ ને તો બારીવાળી સીટ માટે ઝઘડા થતા હતા. અત્યારે તો બસ ખાલી મોબાઈલ ફૂલ ચાર્જ હોવો જોઈએ બસ, એટલે વાર્તા પૂરી. હા યાર કાકા, એ વાત તો સાચી છે. ડિજિટલ વર્લ્ડ ની મને તને કહું, ગામડામાં બીડી લઈને ખેતરમાં જતા હતા, અત્યારે મોબાઈલ લઈને જાય છે. હવે તમે પેલી એ બધા ટોપિક પર આવ્યા રહેવા દો. હવે તમે શાંતિથી સોંગ સાંભળો. ડિજિટલ સોંગ વગાડે. હા એમ. Joke Studio, Joke Studio, Joke Studio. only on